નમસ્કાર, ખાસ કાર્યક્રમ સાથે હું છું હિના। આ ખાસ કાર્યક્રમનું નામ છે આર્થરાઇટિસ અને તેની સારવાર। સંધિવાની સમસ્યા આજકાલ એટલી બધી વધી ગઈ છે કે લોકો પરેશાન થઈ ગયા છે। સંધિવાને લગતા તમામ સવાલો લોકોને પરેશાન કરતા હોય છે, પરંતુ ટેકનોલોજી આગળ વધી છે, તેની સારવાર શક્ય બની છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક તેને લઈને સવાલો છે। ત્યારે ની અને હિપ રિપ્લેસમેન્ટ કેટલું શક્ય છે અને તમે કરાવી શકો કે ના કરાવી શકો, આવા અનેક સવાલ તમને થતા હશે। તો આવો આજના એપિસોડમાં આ જ વિષય ઉપર વાત કરીએ। મારી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વ્રજેશ શાહ। ડૉક્ટર વ્રજેશ, આપનું સ્વાગત। નમસ્તે। તો આવો આપને ડૉક્ટર વ્રજેશ શાહ વિશે જણાવી દઉં કે જેમને 25 વર્ષનો બહોળો અનુભવ છે। વડોદરામાં વાયરોક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સેવા આપે છે। 25,000થી વધુ ની અને હિપ રિપ્લેસમેન્ટનો અનુભવ ધરાવે છે। 25 વર્ષનો બહોળો અનુભવ છે। પોતે ની અને હિપ રિપ્લેસમેન્ટમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ટ્રેનર અને ટીચર છે। સ્વસ્થ સાંધા સ્વસ્થ સમાજના ઉદ્દેશ્ય સાથે તેઓ કાર્ય કરી રહ્યા છે। ડૉક્ટર, પહેલાં તો મારે આપને એ સવાલ પૂછવો છે કે આર્થરાઇટિસ એટલે શું? પહેલાં તો બધાને પ્રણામ। આજે આ ઇન્ટરવ્યૂમાં હું એક કમિટમેન્ટ કરીશ કે એક તો આ બીમારી વિશેનો ડર 100% જતો રહે, એક, અને બીજું કે અત્યારે ખૂબ કન્ફ્યુઝન થાય છે લોકોને કે આ રિપ્લેસમેન્ટ શબ્દ એટલે એટલો ભારી ભરખમ શબ્દ છે કે એના માટે દર્દીના મનમાં એવું થાય છે કે કોઈ એક મૂછાળો ડાક્ટર કરવત લઈ અને હાડકું કાપી નાખશે અને એની જગ્યાએ કંઈ બીજું ફિટ કરી દેશે। એટલે આ રિપ્લેસમેન્ટ શબ્દનો ડર દૂર થાય અને એકચ્યુઅલ રિયલ સાચી માહિતી મળે, અને છેલ્લે આ હિપ રિપ્લેસમેન્ટનો નિર્ણય ખરેખર મારા પોતાના માટે યોગ્ય છે કે નહીં એ વગર ઓર્થોપેડિક સર્જનની મદદે જાતે લઈ શકે, આટલો પર્પઝ આપણે સોલ્વ કરીશું, અને આ મારું આજનું કમિટમેન્ટ છે। હવે હિનાબેન, આપનો પ્રશ્નનો જવાબ કે આર્થરાઇટિસ એટલે શબ્દ છે આર્થ્ર અને આઇટિસ। આર્થ્ર એટલે સાંધો, આઇટિસ એટલે સોજો। એટલે આ ટેકનિકલ જવાબ એવો છે કે કોઈ પણ સાંધામાં સોજા આવે, ઇન્ટરનલ કે એક્સટર્નલ, એને આર્થરાઇટિસ કહેવાય। પણ આ જવાબ સમાજ માટે બહુ ઉપયોગી નથી। એટલે કોઈ પણ પ્રકારને સાંધાના દુખાવા ચાલુ થાય, એક સાંધો કે મલ્ટિપલ સાંધા, વધારે સાંધા, એકથી વધુ સાંધા, આ બધા જ ને એક મોટા કવરના અંદર આર્થરાઇટિસ તરીકે આપણે ગણીએ છીએ। હવે જો એક મોડલ સાથે હું આપને સમજાવું કે આ ફીમર બોન અને આ પેલ્વિક બોન, આ જે બ્લુ કલરની દેખાય છે એ કાચની એકદમ સપાટી છે અને આ આપણો સાંધો થયો। હવે જ્યારે કોઈ પણ કારણસર આ કાચ જેવી સપાટી, જેને અમે કાર્ટિલેજ કહીએ છીએ, આ ઘસાઈ જાય, જેમ કે જુઓ આમાં આ દેખાય છે, આ ઘસાવા લાગી અને પછી હાડકું હાડકા પર ઘસાય અને દુખાવો થાય। આ બધી જ બીમારીઓ એ આર્થરાઇટિસની અંદર આવી જાય। ડૉક્ટર, હવે મારે તમને સવાલ કરવો છે કે સામાન્ય હિપ રોગો શું છે? હવે સામાન્ય હિપ રોગો, એના માટે એક પ્રચલિત શબ્દ છે વા, બીજો શબ્દ છે ઘસારો। એટલે જ્યારે દર્દી ડૉક્ટર પાસે આવે છે ને ત્યારે એ 1, 2, 3 ડૉક્ટરને કન્સલ્ટ કરે છે ને એટલે કન્ફ્યુઝ થાય છે કે સાહેબ મને વા છે કે ઘસારો છે। હવે જ્યારે ડૉક્ટર તરીકે અમે દર્દીની ભાષામાં બોલીએ છીએ એટલે આ બધા શબ્દોને એકબીજાની જોડે રિપ્લેસ કરીને વાપરતા હોઈએ છીએ। એટલે મને લાગે છે ટેકનિકલ લેંગ્વેજમાં 3-4 નામો છે બીમારીના। એક છે રૂમેટોઇડ આર્થરાઇટિસ, ગઠિયાવા, બીજો છે એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, એટલે એ સંધિવા વધારે પડતા સાંધા એમાં જકડાઈ જાય, ત્રીજું છે ઓસ્ટિયો આર્થરાઇટિસ, એટલે જેમ ઉંમર વધે, એજિંગ થાય એટલે ઘસારો ચાલુ થાય, એ ઓસ્ટિયો આર્થરાઇટિસ। પછી એક બીમારી છે, થોડુંક ટેકનિકલ નામ છે, એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ, એટલે થાપાના બોલમાં લોહી ઓછું પહોંચે, AVN। અને એક બીમારી છે જેને થાપા જોડે એકદમ નજીકનો સંબંધ છે,
એ છે અમુક પ્રકારની કમરની બીમારીઓ. અને એ કમરની બીમારીઓ એનું સ્વરૂપ ઘણીવાર થાપાની તકલીફ જેવું જ હોય છે. એટલે આટલી મોટે તौर પર આટલી કોમન બીમારીઓ છે. ડૉક્ટર, વાત આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસની કરી રહ્યા છીએ તો એ સવાલ પણ થાય કે હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસના લક્ષણો શું છે? આ ઓસ્ટિયોઆર્થરાઇટિસ ફરી ટેકનિકલ ટર્મ છે. આ ટેકનિકલ ટર્મમાં નહીં જઈએ, પણ હિપની કોઈ પણ બીમારી હોય તો એના લક્ષણો શું છે આ વિશે હું તમને જણાવું. સૌથી પહેલાં એકદમ શરૂઆતનો થાપાનો ઘસારો ચાલુ થાય ને એટલે દર્દી કહે છે ચાલીને પછી મને થાક લાગે છે, આમ પગ ભરાઈ જાય, થાપો દુખે છે, આવી ફરિયાદ કરે. એટ રેસ્ટ એના પછીનું સ્ટેપ એટલે આરામ કરે ને, જ્યારે આરામ કરે એટલે મસલ રિલેક્સ થાય, અને મસલ રિલેક્સ થાય ને એટલે હાડકું હાડકા પર થોડુંક ઘસાવા લાગે. એટલે એમ કે ઊંઘમાં હું પડખું ફરું છું ને ત્યારે મને દુખાવો થાય છે. પછી એના પછી હજી ડિઝીઝ પ્રોગ્રેસ થાય, હજી બીમારી વધે. એટલે પછી પેશન્ટ એમ કે હું પહેલાં 4-5 ડગલા ચાલું છું ને પછી મને જાંઘમાં, સાથળમાં, થોડુંક થાપામાં આવું દુખાવો થાય છે. એક ઓડ સિમ્ટમ્સ હોય છે. ઘણીવાર એના કારણે નિદાનમાં થોડી તકલીફ પડે છે. દર્દી થાપાનું કે જાંઘમાં કે થાઈમાં દુખે છે એવું નથી કહેતો, પણ દર્દી કહે છે મને ઘૂંટણમાં દુખે છે. હવે થાપાની બીમારીને ઘૂંટણમાં દુખાવો, હા, આવું ચોક્કસ થાય છે. એટલે ઘણીવાર જે શરીરની રચના એમાં અમુક નર્વ સપ્લાય, સંવેદનાના તાંતણાઓ, એનો સપ્લાય ઘૂંટણનો અને થાપાનો કોમન હોય છે. અને આ સંવેદનાના તાંતણા કોમન હોવાના કારણે ઘણીવાર દર્દી ઘૂંટણની ફરિયાદ સાથે પણ આવે છે અને તકલીફ એને થાપામાં હોય છે. એટલે સામાન્ય રીતે આગળ જાંઘના ભાગમાં દુખવું, થાઈ પેન, ઘૂંટણનો દુખાવો, આ 3 કોમન સિમ્ટમ્સ છે. એ ઉપરાંત હજી ડિઝીઝ જ્યારે પ્રોગ્રેસ થાય છે ત્યારે પેશન્ટ કહે છે કે થોડુંક ચાલું તો દુખે છે, અને જેમ જેમ ચાલવાનું વધારું છું એમ દુખાવો વધતો જાય છે. અને એનાથી આગળનું સ્ટેપ એટલે આજુબાજુવાળા, જોનારા, આપણા સગા એવું કે ભાઈ હવે તમે લંગડાઓ છો, એક બાજુ લચક સાથે તમે ચાલો છો. એ લચક સાથે ચાલે એનો મતલબ કે આ ડિઝીઝ, આ બીમારી લગભગ 3જા કે 4થા સ્ટેજમાં જતી રહી છે. એટલે આ આખી જાણકારી આપવા પાછળ મારો ઉદ્દેશ્ય એ છે કે થાપાની બીમારી કયા સ્ટેજમાં છે એ આપને જાતે જ ખબર પડી શકે. બિલકુલ. ડૉક્ટર, હવે આગળના સવાલમાં એવીએન એટલે શું છે એ પણ જાણવું છે. તેના લક્ષણો અને સારવાર કેવી રીતે શક્ય છે? હવે સાંપ્રત સમયમાં આ એવીએન અથવા એવાસ્ક્યુલર નેક્રોસિસ આ સમજવું ખૂબ આવશ્યક થઈ ગયું છે. આ જે કોરોના અથવા કોવિડ પછીના સમયગાળામાં આ એવીએનની બીમારી ખૂબ પ્રમાણમાં વધી ગઈ છે. હું તમને મારી પ્રેક્ટિસનો અનુભવ કહું તો કોવિડ પહેલાં હું લગભગ દર 2 ઓપીડીમાં એકવાર એવીએનનું એકાદ દર્દી જોતો હતો. હવે દરેક ઓપીડીમાં 5 થી 6 દર્દી જોઉં છું. એટલે આ એવીએન બિલકુલ ધ્યાનથી સમજવું જોઈએ. આ એવીએનમાં આપણો થાપાનો હાડકું, ફીમર બોન, એના બોલમાં લોહી ઓછું ફરે છે. એ લોહી ઓછું ફરવાના કારણે એ થાપાનો બોલ સુકાય છે, કરમાઈ જાય છે અથવા નાનો થાય છે. હવે એ બોલ સુકાવાના કારણે એના ઉપરની ગાદી, કાર્ટિલેજ, જે પહેલા પ્રશ્નમાં મેં બતાવી હતી બ્લુ કલરની કાર્ટિલેજ, એ કાર્ટિલેજ ધીરે ધીરે કરપાઈ જાય છે અને ધીરે ધીરે એ વધતા વધતા એ થાપાના ઘસારામાં રૂપાંતરિત થઈ જાય છે. એ થાપાના ઘસારામાં જેવું રૂપાંતરિત થાય છે એટલે એ થાપાનો ઘસારો થઈ જાય છે અને હાડકું હાડકા પર ઘસાય છે એટલે એ દુખાવો ચાલુ થઈ જાય છે. હવે આ એવીએન થવાના ઘણા બધા કારણો છે. આ કોવિડના પહેલાં આલ્કોહોલ એટલે દારૂ પીવું, એક સ્ટીરોઇડની લાંબા ગાળાની ટ્રીટમેન્ટ, ઘણાને સોરિયાસિસ કે સ્કિન ડિઝીઝ હોય એના માટે સ્ટીરોઇડ લેવાના કારણે આ તકલીફ. ત્રીજું, ઘણા લોકો બોડી બનાવવા માટે, યંગસ્ટર્સ માટે ખાસ કહું છું કે બોડી બનાવવા માટે, જીમમાં જવા માટે અને એમ કરીને વધારે મસલ બનાવવા માટે એ લોકો સ્ટીરોઇડ લેતા હોય છે. મને લાગે છે કે આ સ્ટીરોઇડ લેવા એ ખૂબ ડેન્જરસ છે. ચોથું કારણ, આપણા ગુજરાતમાં બારિયા
રાઠવા અને વસાવા આ 3 પરિવારમાં આ સિકલ સેલ કરીને એક બીમારી છે જેની અંદર એવિયન પુષ્કળ થાય છે. અને પોસ્ટ કોવિડ એટલે કોરોના કાળ પછી સૌથી કોમનેસ્ટ કારણ, આમ ડાયરેક્ટ રિલેશન નથી, પણ કોવિડ પછી આ એવિયન થાપાના તકલીફ એવિયનની એ ખૂબ પ્રમાણમાં વધી ગઈ છે. એટલે આ તો થયા એવિયનના કારણો. હવે એવિયનનું થોડું નિદાન વિશે વાત કરી લઈએ તો જો સાથળના આગળના ભાગમાં અથવા સાથળના મૂળમાં ગ્રોઇન એ ભાગમાં જો દુખાવો થાય અથવા ઘૂંટણને દુખાવાની અચાનક ચાલુ થાય તો મને લાગે છે ઓર્થોપેડિક સર્જનનો તાત્કાલિક સંપર્ક કરવો. એકદમ શરૂઆતના સ્ટેજમાં જો એવિયનનું નિદાન થઈ જાય તો આ આર્થરાઇટિસ નામની બીમારીમાંથી આપણે બચી શકીએ છીએ અને હિપ રિપ્લેસમેન્ટ જેવા મોટા ઓપરેશનમાંથી બચી શકીએ છીએ. એકદમ અર્લી એવિયન એની નિદાન જલ્દીથી જલ્દી એમઆરઆઈથી થાય છે. એટલે એમઆરઆઈમાં સફેદ ધબ્બા દેખાય છે અને એ સફેદ ધબ્બા એ એવિયનના ખૂબ શરૂઆતના સ્ટેજમાં આપણે પકડી શકીએ છીએ. અને જો આ શરૂઆતના સ્ટેજમાં પકડી લઈએ તો દવાઓથી પણ એની સારવાર થઈ શકે છે અને ઘસારો નિવારી શકાય છે. હવે કયા સ્ટેજનું એવિયન અને કઈ પ્રકારની સારવાર, આના માટે ખૂબ સમાજમાં કન્ફ્યુઝન છે, પુષ્કળ કન્ફ્યુઝન છે. એટલે ખાલી દવા ખાવી, કસરત કરવી અથવા એવિયન માટેની 8-10 સર્જરી ડિસ્ક્રાઇબ્ડ છે. જેમ કે અંદર ડ્રિલિંગ કરે છે હાડકામાં, એ ડ્રિલિંગ કરી અને અંદર લોહીનો પ્રવાહ વધે એવી એક ઓપરેશન થાય છે. બીજું છે ડ્રિલિંગ કરી અને એની અંદર સ્ટેમ સેલનું ઇન્જેક્શન આપે છે. ત્રીજું એમાં ડ્રિલિંગ કરી અને હાડકાનો માવો પૂરે છે. ચોથું એક ડ્રિલિંગ કરી અને મસલ પેડિકલ બોન ગ્રાફ્ટિંગ, વાસ્ક્યુલરાઇઝ બોન ગ્રાફ્ટ, આવું ઓપરેશન થાય છે. એટલે ખૂબ પ્રકારના ઓપરેશન ડિસ્ક્રાઇબ છે. હું સમાજને સામાન્ય રીતે સમજણ પડે ને એવી એક વાત કરું કે મારું માનવું છે કે આ બધા જ ઓપરેશન ઓછામાં ઓછું મારા હાથમાં આ સક્સેસફુલ નથી. હું એનું એક કારણ સમજાવું. તમે મને એક સમજાવો કે એપેન્ડિક્સ, હિનાબેન તમે પણ સમજો કે એપેન્ડિક્સમાં કેટલા પ્રકારના ઓપરેશન થાય? તો ભાઈ 2 જ પ્રકારના. એક ચીરો મૂકીને એપેન્ડિસેક્ટોમી કરે અને બીજું લેપ્રોસ્કોપિક કરે. હર્નિયા ઓપરેશન એક જ પ્રકારનું ઓપરેશન થાય. તો એવિયનમાં ટ્રીટમેન્ટ માટે 8-10 સર્જરી કેમ? એનું કારણ એકમાત્ર એવું છે કે આ બધી જ સર્જરી ઘણા લોકો અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ કરે છે, પણ આ બધી જ સર્જરીના સક્સેસ રેટ મારી ગણતરીમાં 30-40% જ છે. એક બીજો ખૂબ સારો સર્વે થયો છે કે એવિયન જો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં નિદાન થઈ જાય એમઆરઆઈ પર અને એમાં સાંધાની ગોળાઈ મેન્ટેન હોય, સાંધોની કાર્ટિલેજ એ બેસી ના ગઈ હોય, કરપાઈ ના ગઈ હોય, તો એવા સ્ટેજમાં બિસફોસ્ફોનેટ્સ, કેલ્શિયમ, લોહી ફરતું થાય એવી એસ્પિરિન દબાવ અને માઇનર પેનકિલર, કમ્પ્લીટ આરામ, પગ પર વજન લીધા વગર ચાલવું, સૂતાની થાપાની બધી કસરતો, આ બધું જ કરવાથી 10માંથી 7% એટલે 70% કેસમાં કેવળ દવાથી આ સારું થઈ શકે છે. એટલે આ એક મિથ અને આ એક ગભરામણ કે એવિયન એટલે આવી મલ્ટિપલ પ્રકારની સર્જરી કરવી જ પડે, આવું હું વ્યક્તિગત રીતે મારા અનુભવથી નથી માનતો. અને આ 10માંથી 7 સારા થઈ ગયા તો 3નું શું? તો મને લાગે છે એ 3 કેસમાં જો થાપાની ઘસારાની શરૂઆત થઈ જાય અથવા ઘસારો એટલો બધો વધી જાય કે ખૂબ દુખાવો થાય અને રોજિંદુ જીવન જીવવામાં તકલીફ પડવા લાગે તો પછી જે આ સદીનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ એકમાત્ર સક્સેસફુલ ઓપરેશન જેનું આયુષ્ય 20થી 25 વર્ષ છે એવું હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન એ જ આ 3 વ્યક્તિ માટે યોગ્ય ઓપરેશન. તો દર્શકો, ડૉક્ટર બ્રજેશ આપણી સાથે જોડાયા છે, હિપ રિપ્લેસમેન્ટને લઈને સવાલના જવાબ આપી રહ્યા છે. રોકાઈએ એક વિરામ માટે.
તો દર્શકો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો જાણીએ કે હિપ રિપ્લેસમેન્ટ કેટલું સેફ છે. ડૉક્ટર, હવે આગળ મારે તમને એ પૂછવું છે કે હિપ સંધિવા માટેના જોખમી પરિબળો શું છે? હવે આ જોખમી પરિબળોમાં એક જે આપણે બદલી નથી શકતા અને એક પરિબળ એવા કે જે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એને બદલી શકીએ છીએ. જે પરિબળો બદલી નથી શકાતા એ વધતી ઉંમર, એ તો બધાને જ થવાનું. બીજું અનુવાંશિક, હેરિડિટરી. ત્રીજું આ સિકલ સેલ, એન્કાલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ, આ બીમારીઓ. તો આ બધી જે અનુવાંશિક જન્મજાત આપણને વારસામાં મળે એમાં આપણે કશું જ કરી નથી શકતા. પણ જે મેં પહેલાં કીધું એમ સ્ટીરોઇડનું સેવન, એમાંય પર્ટિક્યુલરલી બોડી બિલ્ડિંગ માટે, એ આપણે એવોઇડ કરી શકીએ. આલ્કોહોલનું કન્ઝમ્પશન, દારૂ પીવું, આ આપણે એવોઇડ કરી શકીએ. સિગરેટ સ્મોકિંગ, આ આપણે એવોઇડ કરી શકીએ. તો આ 3 એવોઇડ કરી શકાય એવા પરિબળ છે. એક પરિબળ હજી એક છે, મેદસ્વીતા, ઓબેસિટી, જાડાપણું. આ જાડાપણું પરિબળ એ થાપાનો ઘસારો નથી કરતું, પણ જો થાપાનો ઘસારો થાય તો એમાં ઓપરેશનની જરૂરિયાત બહુ વહેલી આવે એવું થઈ શકે છે. એટલે એ વખત જો ડાયટ કંટ્રોલ અને પ્રોપર ફૂડથી જો આપણે મેદસ્વીતા ઘટાડી શકીએ તો એ પણ આ થાપાની બીમારીને ઓપરેશન સુધી જતી અટકાવી શકે છે. ડૉક્ટર, હવે સવાલ એ પણ પૂછવો છે કે હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસની સારવારના વિકલ્પો શું છે? હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે એના સારવારના વિકલ્પો દર્દીની ઉંમર, કયા સ્ટેજમાં ડિઝીઝ છે અને દર્દીને શું સિમ્ટમ્સ છે એના પર નિર્ભર છે. એક બહુ જ બોલ્ડ સ્ટેટમેન્ટ આપું છું, કારણ કે આ હિપ રિપ્લેસમેન્ટના સંદર્ભમાં આ ઇન્ટરવ્યૂ છે. તો હું એઝ અ ઓર્થોપેડિક સર્જન એવું માનું છું કે થાપા બદલવાનું ઓપરેશન ડૉક્ટરે વેચવું જોઈએ નહીં, જરૂર પડે દર્દીએ ખરીદવું જોઈએ. હવે હું સમજાવું આ શું કહેવા માગું છું કે એઝ અ ઓર્થોપેડિક સર્જન અમે આશાના વેપારી છીએ, ડરના નહીં. એટલે જો થોડોક થાપાનો દુખાવો હોય, રોજિંદુ જીવન ચાલી શકતું હોય, તો એ સ્ટેજમાં અમુક પ્રકારની દવાઓ જે કિડની વગેરે નુકસાન ના કરે, જે અંદરનો સોજો ઉતારે, અમુક પ્રકારના સાંધાના વિટામિન જે લુબ્રિકેશન વધારે, અને અમુક પ્રકારની સૂતા કરવાની કસરત, ફિઝિયોથેરાપી, આનાથી ઘણીવાર 2, 3, 4 વર્ષ, 5 વર્ષ નીકળી શકે ઓપરેશન વગર. એક સ્પેશિયલ એક્સરસાઇઝ જેનો એક્સેસ બધાને નથી હોતો, પણ એ છે સ્વિમિંગ. જ્યારે આપણે સ્વિમિંગ કરીએ છીએ, તરીએ છીએ, ત્યારે આપણા સાંધા પર લોડિંગ નથી થતું, હાડકું હાડકા પર અથડાતું નથી અને માંસપેશી મજબૂત થાય છે. એટલે જેને થાપાનો ઘસારો હોય, થાપાનો ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય, એના માટે સ્વિમિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ. એનાથી થોડોક કોમ્પ્રોમાઇઝ એટલે બેસી અને સાયકલિંગ કરવી, સિટિંગ એટલે એક્સરસાઇઝ સાયકલ, સિટિંગ અને એક્સરસાઇઝ સાયકલ પર સાયકલ ચલાવી. તો એના અંદર બી થાપા પર લોડ નથી પડતો અને મૂવમેન્ટ થઈ શકે છે. ત્રીજી, સૂતા થાપાની કરવામાં આવતી બધી જ મૂવમેન્ટ રેન્જ, એ પણ એક સુંદર કસરત થાપાના દર્દી માટે હોઈ શકે છે. એટલે પેન, રેસ્ટ અને આટલી કસરતો આ પહેલા બીજા સ્ટેજમાં આટલું પૂરતું હોય છે. હવે લિમ્પિંગ, હવે દર્દી ચાલવાનું ચાલુ કરે છે, ચાલે છે અને લચકાય છે. તો લિમ્પિંગ સાથે પણ એનું એક કોસ્મેટિક ઇમ્પોર્ટન્સ છે, સામાજિક મહત્ત્વ છે. પણ એ લિમ્પ જો દુખાવા સાથે એસોસિએટેડ હોય તો એ દર્દીને તકલીફ આપતી હોય છે. આવા સ્ટેજમાં હું ફરી દર્દી જોડે કાઉન્સેલિંગ કરું છું, એની જોડે બેસું છું, એને એક સિમ્પલ પ્રશ્ન કહું છું કે શું તારી આ થાપાની તકલીફ
તારું આ લિમ્પ તારા રોજિંદા જીવનમાં કેટલું નડે છે. રોજિંદા જીવન જીવવામાં જો દર્દીને તકલીફ થાય તો ઓપરેશનની જરૂર પડે. રોજિંદા જીવન જીવવામાં જો સામાન્ય દવાથી કામ ચાલતું હોય ત્યાં સુધી કામ ચલાવવું જોઈએ. હવે આના અંદર ઉંમર એક બહુ જ મોટો ફેક્ટર છે. એ ઉંમરને હું અંદર ઉમેરું છું. એકવાર આપણે હિપ રિપ્લેસમેન્ટ કરીએ તો એ હિપ રિપ્લેસમેન્ટની જે અત્યારના અવેલેબલ જે ટેકનિક અને ટેકનોલોજી છે અને જે મટીરિયલ છે એનાથી આ હિપ રિપ્લેસમેન્ટનું આયુષ્ય 20થી 25 વર્ષ હોય છે. એટલે 20થી 25 વર્ષ આયુષ્ય હોય એટલે સપોઝ કોઈ દર્દી મારી પાસે 30 વર્ષનું આવ્યું તો એ 30 વર્ષનું દર્દીને આપણે ધારો કે ઓપરેશન કરવાનો વિષય આવે તો એને આ 50થી 55 વર્ષ સુધી આ હિપ રિપ્લેસમેન્ટ ચાલી શકે. અને આ હિપ રિપ્લેસમેન્ટ 55 વર્ષ પછી ફરી કરવું પડે. હવે આ ફરી કરવા સાથે હું એક વાત કરું છું કે આજે ટેકનોલોજી એટલી સુંદર છે કે આજની તારીખમાં આ 2024ની અંદર અત્યાર સુધીની ટેકનોલોજી પ્રમાણે 3 વાર હિપ રિપ્લેસમેન્ટ થઈ શકે છે. એટલે હું હંમેશા દર્દીને એવું કહું છું કે વી શુડ નોટ ટ્રીટ ધ ડિઝીઝ, વી શુડ ટ્રીટ ધ પેશન્ટ. એટલે શું? તો દર્દીનો ઈલાજ નહીં, એ દર્દી એના સક્ષમ થાપા સાથે ઓપરેશન કરેલા, ભલે ઓપરેશન કરેલા, પણ એક ક્ષમતાવાન થાપા સાથે એનું આખું જીવન જો આપણે પ્લાનિંગ કરી શકીએ આ હિપ રિપ્લેસમેન્ટ. અને એવી ટેકનિક ને એવી ટેકનોલોજી છે કે કયા સ્ટેજ પર કયા પ્રકારના સાંધા નાખવા એનાથી એની આખી લાઈફ આપણે પ્લાન કરી શકીએ. એટલે 3 મુદ્દા. એક તો થાપા બદલવાનું ઓપરેશન એ દર્દીની જરૂરિયાત હોવી જોઈએ, ડૉક્ટરની નહીં. અને જ્યારે પણ ડૉક્ટર આવા દર્દીને, નાની ઉંમરના કે એવા દર્દીને એડ્રેસ કરતું હોય ત્યારે એને જે મલ્ટિપલ ઇમ્પ્લાન્ટ્સની આખી ટ્રે અવેલેબલ હોય છે એ મલ્ટિપલ ઇમ્પ્લાન્ટ્સની એના ઉંમર પ્રમાણે યોગ્ય સાંધો ઉપયોગ કરી અને એની આખી જિંદગી, ભલે બીજી વાર ઓપરેશન આવે પણ આખી જિંદગી સ્પેન કરી શકે એવી રીતે આ ઓપરેશન કરવું જોઈએ. બિલકુલ. ડૉક્ટર, આગળનો મારો સવાલ એ છે કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સારવાર કેવી રીતે કરવામાં આવે છે અને સર્જરી પછી નોર્મલ લાઈફ શક્ય છે કે કેમ? હવે જો હિપ રિપ્લેસમેન્ટ એટલે છે ને, પહેલાં જ મેં કીધું કે રિપ્લેસમેન્ટ શબ્દ છે ને એ બહુ જ વિચિત્ર શબ્દ છે. એટલે ઘણીવાર હું મજાકમાં કહેતો હોઉં છું કે અમારા બાપ દાદા છે ને, એટલે ઓર્થોપેડિકના બાપ દાદા, એમણે એક સારું કામ કર્યું ને એક ભૂલ ભરેલું કામ કર્યું. ભૂલ ભરેલું કામ એવું કે રિપ્લેસમેન્ટ એટલે બદલી નાખવું, આવો શબ્દ વાપર્યો. હવે બદલી નાખવું એવો શબ્દ વાપર્યો ને એટલે એની સાથે ડર એસોસિએટ થઈ ગયો, એટલે ડર જોડાઈ ગયું. હવે તમે મને એવું કહો કે કેટરેક્ટ સર્જરી એટલે શું કહીએ? મોતિયો ઉતરાયો. લેન્સ રિપ્લેસમેન્ટ શબ્દ વાપરી શકાત, પણ શું કહે છે? મોતિયો ઉતરાયો. એટલે મોતિયો ઉતરાયો એટલે એ એક સામાન્ય સર્જરી થઈ ગઈ. બેઝિકલી મોતિયો ઉતરાવા જેવું જ આ ઓપરેશન છે. એટલે એમાં જે ડિઝીઝ ભાગ છે એને કાઢી નાખવામાં આવે અને એની જગ્યાએ એ બોનની અંદર આવી રીતે એક બોલ આવી રીતે હાડકામાં ફિટ કરી દેવામાં આવે અને ઉપરની સાઈડે આવી રીતે એક રકાબી, આ રકાબી ફિટ કરવામાં આવે અને આ થઈ ગયું હિપ રિપ્લેસમેન્ટ. એટલે જે બીમાર ભાગ છે એને આપણે કૃત્રિમ વસ્તુથી રિપ્લેસ કરીએ અને આ થઈ ગયું હિપ રિપ્લેસમેન્ટ. તમે એની અંદર બીજો એક પ્રશ્ન જોડ્યો કે એની લાઈફસ્ટાઈલ કેવી હોય છે. તો 2-3 વાતો સામાન્ય કરી દઉં. એક કે બધી જ રોજિંદી પ્રવૃત્તિ દર્દી કરી શકે. 2 રિસ્ટ્રિક્શન આપણે આપીએ છીએ, એ છે પલાઠી નહીં વાળવાની અને જમીન પર નહીં બેસવાનું અને ઇન્ડિયન ટોયલેટ એ સ્થિતિમાં નહીં જવાનું, એટલે સ્ક્વેટિંગ પોઝિશનમાં નહીં જવાનું. હવે આ જોઈન્ટ એકદમ સ્મૂધ હોય છે, સરસ રીતે બધી જ રેન્જ થતી હોય છે. પણ એક જ વસ્તુ આમાં અમે બીજી અલાઉ નથી કરતા, એ છે કૂદવું. એટલે ઇમ્પેક્ટ જ્યારે આવે ત્યારે અહીંયા જે મેટલ અને જે બીજી રકાબી હોય છે એ સામસામી અથડાય તો આ સાંધો જલ્દી ફેલ થાય છે. એટલે
ફાસ્ટ વોકિંગ કરી શકાય, બ્રિસ્ક વોકિંગ કરી શકાય, પણ એકદમ હેવી જોગિંગ ના કરવું જોઈએ. એટલે લાઇફસ્ટાઈલમાં આ થોડો બદલ આવે છે. અને એમાંય પર્ટિક્યુલરલી જ્યારે અમે યંગસ્ટર્સનું ઓપરેશન કરીએ છીએ ત્યારે અમે આ ખાસ સલાહ આપતા હોઈએ છીએ. હવે હિપની બીમારી અને ઘૂંટણની બીમારીમાં એક મુખ્ય ફરક એ છે કે આ હિપ આર્થરાઇટિસ એ યંગ એજનો બહુ મોટો પ્રોબ્લેમ છે બિકોઝ ઓફ આલ્કોહોલ અને એવિયન. એટલે યંગસ્ટર્સના મનમાં, ભાઈઓ અને બહેનોમાં, યંગસ્ટર્સમાં બહુ જ બધા હિડન સંતાડેલા પ્રશ્નો હોય છે. જેમ કે મેરેજ લાઈફ કેવી રીતે રહેશે, પ્રેગ્નન્સીના ડિલિવરી વખતે થાપાનો વિષય આવે તો શું નોર્મલ પ્રેગ્નન્સી કે ડિલિવરી થઈ શકશે. તો મને લાગે છે આ યંગસ્ટર્સ માટે આ સ્પેશિયલ જવાબ આપું છું કે તમારી મેરેજ લાઈફમાં કોઈ જ તકલીફ નહીં આવે, હિપ રિપ્લેસમેન્ટ પછી એ સામાન્ય રહી શકશે. અને બહેનો માટે ખાસ કે આ થાપાના ભાગ એ ડિલિવરીના જે આપણા જે અંતર અંગો હોય છે એનાથી ખૂબ દૂર છે, એટલે નોર્મલ ડિલિવરી, નોર્મલ પ્રેગ્નન્સી આરામથી રહી શકે. એટલે આ જે પ્રશ્નો પૂછી નથી શકતા દર્દીઓ, એનો મેં ખાસ આજે આ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો દર્શકો, ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટ તમારે કરાવવું જોઈએ કે નહીં, આ ચર્ચા આગળ પણ યથાવત રહેશે. રોકાઈએ એક વિરામ માટે. દર્શકો, વિરામ બાદ આપનું સ્વાગત છે. ડૉક્ટર બ્રજેશ આપણી સાથે જોડાયા છે કે જેઓ હિપ રિપ્લેસમેન્ટના ફાયદા જણાવી રહ્યા છે. આવો ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર, હવે સવાલ એ પણ થાય કે હિપ રિપ્લેસમેન્ટના ફાયદા શું છે? હવે આ પ્રશ્નનો જવાબ આમ તો મેં આપી દીધો છે, પણ એક સરસ ઉદાહરણ મને ધ્યાનમાં આવે છે. એ ઉદાહરણ સાથે આ જવાબ આપવાનો પ્રયત્ન કરું. એક મારી દર્દી રાધિકા, નામ બદલું છું, રાધિકા કરીને દર્દી, 28 વર્ષની છોકરી, એના સસરા અને બાપુજી મારી પાસે આવ્યા અને એને આ એવિયન, સિકલ સેલની બીમારીના કારણે એવિયન અને હિપનું આર્થરાઇટિસ હતું. હવે સસરા બહુ જ સમજદાર, લગ્ન કરે 1 વર્ષ થયું હતું અને એને લચક, લિમ્પ અને હિપનું પેઇન ચાલુ થઈ ગયું. હવે આ દીકરી એક પરિવારમાં ગઈ લગ્ન કરીને, અને હવે આ લગ્ન તૂટે એવા વિષય પર આવી ગયો તો વિષય. અને સસરા સમજદાર, સસરાને બાપુજી આવ્યા અને કીધું કે વ્રજેશભાઈ, જો આ હિપનો પ્રોબ્લેમ આનો સોલ્વ થઈ જાય ને તો આ દીકરી અમારા ત્યાં સચવાઈ જશે. બાકી આ બધી વસ્તુઓ સામાજિક રીતે ગૂંચવાઈ ગઈ છે. હવે એ દીકરીનું ઓપરેશન કર્યું. આ દીકરીનું ઓપરેશન કર્યા પછી એ બિલકુલ સ્વસ્થ થઈ ગઈ અને આજે એને 12 વર્ષ થયા ઓપરેશનને. એના પછી એને 2 બાળકો છે અને આજે એના ઘરે એ બિલકુલ સ્વસ્થ રીતે જીવે છે. એટલે મને લાગે છે કે પહેલું વાક્ય, હિપ રિપ્લેસમેન્ટ ઓપરેશન ડૉક્ટરે વેચવું જોઈએ નહીં, જરૂર પડે તો દર્દીએ ખરીદવું જોઈએ. આ એકદમ બોલ્ડ સ્ટેટમેન્ટ. પણ એની સાથે બીજું સ્ટેટમેન્ટ કે વેઠવાની જરૂર નથી. હું તમને એક સરસ વાત કહું. આ હિપ રિપમાં ઘણા દર્દી ડરના કારણે ખૂબ લાંબુ ખેંચે છે અને પછી લચક ખૂબ વધી જાય છે. એકવાર એક પ્રકાશ કરીને દર્દી મારી પાસે આવ્યો કે સાહેબ, હવે થાપાની તકલીફ તો હતી, એને તો 7 વર્ષથી હું ખેંચું છું, પણ હવે મને આખી પગની નસ ખેંચાય છે. હવે મેં વિચાર્યું કે થાપામાં પગની નસ, પણ એ લચકીને 8 વર્ષથી એ ખેંચતો હતો અને એના કારણે કમર ઉપર લોડ વધવા માંડ્યો. એ કમર પર લોડ વધવા માંડ્યો, કમરમાં ઘસારો ચાલુ થયો અને કમરના અંદર ઘસારામાં સાયટિક નામની નવ પર પ્રેશર ચાલુ થયું અને આખો પગ એનો પકડાવા લાગ્યો. એટલે સાયટિકા જેવો પ્રોબ્લેમ થઈ ગયો. હવે એ પ્રકાશને સાયટિકાની માં ટ્રીટમેન્ટ કરવાની, કદાચ એમાં પણ ઓપરેશન આવે, અને હિપ રિપ્લેસમેન્ટ તો ઊભું રહ્યું જ. એટલે સેકન્ડરી પ્રોબ્લેમ ન થાય એ પણ આ હિપ રિપ્લેસમેન્ટનો ફાયદો છે. એટલે સ્વસ્થ જીવન જીવી શકાય, બિલકુલ સામાજિક રીતે એક્ટિવ રહી શકાય, દેશ ફરાય, દુનિયા ફરાય, સામાન્ય જે હરીફરીને ફાસ્ટ વોકિંગ સાથેના કોઈ સ્પોર્ટ્સ હોય, સ્કીઇંગ જેવા સ્પોર્ટ્સ હોય, એ કરી શકાય. તમે પહાડ, પર્વત, નદી
તળાવ, સમુદ્ર આ બધા જ જગ્યાએ હરીફરી શકો અને પ્રેક્ટિકલી સામાન્ય જીવન જીવી શકો. ખાલી રિસ્ટ્રિક્શન મેં કીધા એમ પલાઠી મારીને નીચે નહીં બેસવાનું, ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ નહીં કરવાનો અને બંને પગ હવા મારે એટલે કૂદકા મારવા, હેવી જોગિંગ કરવું આ નહીં કરવાનું. આટલું કરીએ તો આપણે હિપ રિપ્લેસમેન્ટમાં પ્રેક્ટિકલી સામાન્ય જીવન જીવી શકાય છે. એ ઉપરાંત હું થોડીક ટેકનોલોજીની વાત કરીશ કે હવે યંગસ્ટર્સ માટે ટેકનોલોજી ખૂબ ઉત્કૃષ્ટ ઉપલબ્ધ છે. મટીરિયલની વાત પહેલાં કરીએ આપણે તો પહેલાં આ પ્લાસ્ટિક અને એના ઉપર મેટલનું હેડ એટલે આવો મેટલનો સાંધો અને આમાં જમ્પિંગ થાય એટલે આ સોફ્ટ વસ્તુ અને આ હાર્ડ વસ્તુ એટલે આ પ્લાસ્ટિક ધીરે ધીરે ઘસાય. એટલે પહેલાં આ પ્લાસ્ટિક ને મેટલનો વપરાશ ખૂબ હતો. હવે આ ટેકનોલોજીમાં સુધારો થતાં થતાં હવે આ હાર્ડ મટીરિયલ એકદમ હાર્ડ ઓન હાર્ડ મટીરિયલ એટલે સિરામિક ઉપલબ્ધ થઈ ગયું. હવે આ સિરામિકનું વેર એન્ડ ટેર ખૂબ ઓછું છે. એટલે જે હું તમને કહેતો હતો ને કે આખી જિંદગી સ્પાન કરવી હોય અને વધારે આયુષ્ય મળે તો યંગ એજમાં આ સિરામિક ઓન સિરામિક સાંધો મૂકવો જોઈએ. હવે એક અત્યારે લો બજેટ ઓપરેશન કરવાની એક શૃંખલા ચાલી છે. હવે હું તમને એક ચેતવું છું કે આ ઓપરેશનમાં એકદમ લો બજેટ વિષયમાં જતા પહેલાં આપણા અંદર કયો સાંધો મૂકવાનો છે એ જાણકારી મેળવી લેવી. આ સાંધાની કિંમત માર્કેટમાં 25,000થી લઈને 1,75,000 સુધીની કિંમત છે. એટલે જ્યારે હું એવું કહું છું કે કોઈ પણ યંગ એજના દર્દીની ઓપરેશન કરીએ અને આખી જિંદગી એની સ્પેન કરી શકીએ 2 ઓપરેશનથી તો એના અંદર આ મટીરિયલ બહુ જ મહત્ત્વનું થઈ જાય છે. એટલે પહેલી વાત કે જ્યારે બી આપણે ડૉક્ટર પાસે જઈએ ત્યારે આર્થિક વિષય કરતાં વધારે મહત્ત્વનો છે કે અંદર કયું મટીરિયલ ઉપયોગ થવાનો છે. સિમેન્ટેડ ઓપરેશન થવાનું છે, અનસિમેન્ટેડ ઓપરેશન થવાનું છે, સિરામિક વાપરવાનું છે, પોલિથિલિન વાપરવાનું છે, આ શું મટીરિયલ વાપરવાનું છે આ આપણે ચોક્કસ ક્લિયર કરવું જોઈએ. ડૉક્ટર તમારા હિતમાં ચોક્કસ સારામાં સારા મટીરિયલની તમારી જોડે ચર્ચા કરશે. બીજી વાત, હવે આની અંદર રોબોટિક્સ અને 3D પ્રિન્ટિંગ આ ટેકનોલોજી હવે ઉપલબ્ધ થવા માંડી છે. જેના કારણે ઓરિજિનલ તમારો અદ્દલ સાંધો હતો, તમારા પગની લંબાઈ ઓરિજિનલ હતી એવી અદ્દલ સેટ થઈ શકે છે. એટલે 3D પ્રિન્ટિંગમાં તો એવું થાય કે તમારા થાપાનું મોડલ ડૉક્ટરના હાથમાં 2 દિવસ પહેલાં આવી જાય. ડૉક્ટર એના ઉપર જ ઓપરેશન કરી દે અને એક્ઝેક્ટ એના અંદર કઈ સાઇઝનો સાંધો, કેટલા એંગલનો સાંધો, કયા નંબરનું સ્ટેમ્પ આ બધું જ પહેલાં નક્કી કરી દે. કઈ એંગલમાં સ્ક્રૂ નાખવાનો આ બધું જ નક્કી થઈ જાય અને ઓપરેશન દરમિયાન ખાલી એને એક્ઝિક્યુટ કરવું પડે. સિમિલરલી રોબોટિક્સની અંદર એક્ઝેક્ટ માપ ટુ માપ પરફેક્ટ 0.5 mm to 1 mm ના પ્રિસિઝન સાથે એકદમ સરસ ઓપરેશન થઈ શકે. એટલે પર્ટિક્યુલરલી યંગસ્ટર્સ માટે 3D પ્રિન્ટિંગ, રોબોટિક ટેકનોલોજી અને સારામાં સારું મટીરિયલ આ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ડૉક્ટર ની અને હિપ રિપ્લેસમેન્ટ વિશે તો આપે અમારા દર્શકોને જણાવ્યું છે, પરંતુ હવે છેલ્લે અમારા દર્શકોને આપ શું સંદેશ આપવા માંગશો? એકદમ ક્રિસ્ટલ ક્લિયર સંદેશ છે. ઘૂંટણ અથવા થાપા બદલવાનું ઓપરેશન ડૉક્ટરે વેચવું જોઈએ નહીં, જરૂર પડે દર્દીએ ખરીદવું જોઈએ. એટલે આ ઓપરેશનથી ગ્લેમરાઇઝ થઈને એકદમ ગાડી ડોટમાં કરાવી નહીં લેવું. જો દવા, ફિઝિયોથેરાપી, જીવનના અંદર લાઇફસ્ટાઇલનું મોડિફિકેશન, સ્વિમિંગ, સાયકલિંગ આનાથી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવું જોઈએ. કમરની તકલીફ થવા માંડે અને સાયટિકા થાય ત્યાં સુધી ખેંચવું જોઈએ નહીં. સારું મટીરિયલ આમાં વપરાય એવું ડૉક્ટર જોડે ચર્ચા કરવી જોઈએ. સારી ટેકનિક, સારી ટેકનોલોજીની ચર્ચા કરવી જોઈએ. ખૂબ અનુભવી ડૉક્ટર સિલેક્ટ કરવો જોઈએ. અને જેમ અર્જુન કૃષ્ણને સરેન્ડર થઈ ગયો હતો એમ ડૉક્ટરને સરેન્ડર થઈ
અને ડૉક્ટરને પૂરી સત્તા આપી અને આપણા માટે ઉત્કૃષ્ટ ઓપરેશન કરે આવી પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. અને આ રીતે આપણે એક સ્વસ્થ સ્થાપા સાથે આપણે એક સ્વસ્થ જીવન જીવી શકીએ. અને આ કરવાથી સ્વસ્થ સાંધા સમર્થ સમાજ આવો મારો પણ અને વાયરોકનો જે ઉદ્દેશ્ય છે એ પણ પૂર્ણ થશે. ડૉક્ટર, તમે અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો દર્શકો, ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી એક વખત મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.